છો? સવારમાં પત્ની પતિને ચાનો કપ આપતા બોલી કે ફટાફટ તૈયાર થઈ જાઓ, મારે કકળાટ કાઢવા જવાનું છે. પતિ હજુ પણ વિચારી રહ્યો છે કે કકળાટ શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો હતો. દિવાળીનો તહેવાર આમ તો 11થી શરૂ થઈ જાય છે. તો 11, 12, પછી ધનતેરસ, કાળી ચૌદશ, જેમ જેમ દિવસો આવતા જાય તેમ તેમ કંઈક ને કંઈક પ્રાસંગિક તૈયારીઓ આપણી પણ વધતી જતી હોય છે. અને જ્યારે ધનતેરસ અને કાળી ચૌદશની તિથિઓની વાત હોય તો આ બંને તિથિઓ ખૂબ ખાસ છે. કારણ કે ધનતેરસના દિવસે આપણે ખાસ મા લક્ષ્મીની પૂજા કરીએ છીએ, ઘરના ઘરેણાઓની પૂજા કરીએ છીએ, અને કાળી ચૌદશના દિવસે ઘરમાંથી આપણે કકળાટ અને નેગેટિવિટીને બહાર કાઢીએ છીએ કે જેથી આવનારું આખું વર્ષ એકદમ સુમધુર રહે. અને ઘરમાં અને પરિવારમાં સુમધુરતા બનાવી રાખવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે સરસ મજાની રસોઈ. અને આપણે એટલે જ તો સરસ મજાના નાસ્તા બનાવી રહ્યા છે આ રસોડે કે જેથી દિવાળીમાં તમારા ઘરનું વાતાવરણ સ્વાદથી છલોછલ રહે. તો બસ આજે એના માટે જલપા લઈને આવી ગયા છે સરસ મજાના તીખા ગાંઠિયા. ત્યાર પછી બનાવીશું કાળી ચૌદશને માટે ખાસ મકાઈ અને બાજરીના વડા. અને ત્યાર પછી સ્મિતાબેન આવશે આપણા રસોડે, જે બનાવશે દિવાળી માટેની કંઈક નવીન વાનગી. તો ચાલો આ બધી સરસ મજાની ફેસ્ટિવ રેસિપીઝને માણવા માટે શરૂ કરી દઈએ આપણી આજની સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. તો જલપા સપરમાં દિવસો ચાલી રહ્યા છે અને 11, 12, ધનતેરસ, કાળી ચૌદશ, એમ જેમ જેમ દિવસો પસાર થતા જાય તેમ તેમ આપણું એક્સાઇટમેન્ટ વધતું જાય છે. અને એ એક્સાઇટમેન્ટ દરેક જગ્યાએ દેખાય છે. એટલે ઘરની સજાવટમાં પણ, સરસ સરસ વાનગીઓ બનાવવામાં પણ, અને જે છેલ્લે અમુક આપણે નાસ્તા ખાસ બનાવીએ જ છીએ કે જેમ કે ગાંઠિયા હોય તે બધાને બહુ જ ભાવે, પણ આપણે પહેલેથી નથી બનાવીને રાખતા. આપણે થોડા દિવસો એટલે એટલીસ્ટ 11, 12 જાય અને આપણે ગાંઠિયાને એવું પાડવાની શરૂઆત કરીએ. કેમ? કારણ કે તો દિવાળી બેસતું વર્ષ સુધી એ ગાંઠિયા દેખાય. નહીં તો ગુજરાતી ઘરોમાં તો સવાર સાંજ ગાંઠિયાના ફાંકા મરાઈ જાય અને આટલો મોટો ડબ્બો ભરીને ગાંઠિયા કર્યા હોય તો પણ 3-4 દિવસમાં માંડ પતી જાય છે. અને વેકેશન હોય એટલે બધા જ ઘરમાં હોય. અને એટલે જ તીખા ગાંઠિયા આપણે આજે બનાવી રહ્યા છે કે જેથી દિવાળી, બેસતું વર્ષ, એ બધા દિવસો તીખા ગાંઠિયાની મજા પરિવારના બધા માણી શકે. ખરી વાત છે ધ્વનિ. દિવાળીના દિવસો આવે ને તો લાસ્ટ મોમેન્ટ સુધી પ્રિપરેશન ચાલતી હોય, પછી ડેકોરેશન હોય કે નાસ્તો હોય, બનાવતા જ રહેતા હોઈએ છીએ. અને દિવાળી સુધી એવું થાય કે બધી પ્રિપરેશન એવી રાખીએ કે લાસ્ટ મોમેન્ટ સુધી, તે કીધું ગેસ્ટ આવે ત્યાં સુધી બચી જાય. તો અત્યારે એવો જ આપણે નાસ્તો રાખ્યો છે જે ગુજરાતીઓનો ફેવરિટ છે, તીખા ગાંઠિયા. અરે વાહ! તો ગુજરાતીઓના ફેવરેટ એવા સરસ મજાના તીખા ગાંઠિયા બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ અને વિનોદ કુકવેર. તો સરસ મજાના તીખા ગાંઠિયા બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલાં આપણે 2 કપ ચણાનો લોટ લીધો છે, એડ કરી દઈશું. ધ્વનિ, તીખા ગાંઠિયામાં પણ ગુજરાતીઓના ઘરે અલગ અલગ વર્ઝન જોવા મળતા હોય છે. એટલે મેં અત્યારે ચણાના લોટના બનાવ્યા છે. તમારે થોડો ઘઉંનો લોટ એડ કરવો હોય ને તો પણ કરી શકાય. ઘણા લોકોને એવું હોય છે કે ચણાનો લોટ ડાયજેશનમાં પ્રોબ્લેમ કરતો હોય, તો તમે એવું કરી શકો કે 25% ઘઉંનો લોટ અને 75% બેસન એવું કરીને બનાવી શકાય. અડધો પણ બનાવી શકાય. સ્વાદમાં થોડો ફરક લાગે પણ તો સરસ લાગતા હોય છે ગાંઠિયા. એટલે ઘણા લોકોને ચણાનો લોટ એકલો ના વાપરવો હોય તો ઘઉંનો લોટ એડ કરી શકાય. અત્યારે મેં ચણાનો લોટ એકલો જ લીધો છે, પરંતુ તમે એવી રીતે કરી શકો. 1 ચમચી જેટલો અજમો છે, હાથેથી આવી રીતે ક્રશ કરી અને ઉમેરી દઈશું. બરાબર. ધ્વનિ, ગાંઠિયામાં એવું કહેવાય કે ગુજરાતીઓની ઓળખ જ છે અને ગાંઠિયામાં એટલી બધી વેરાયટી મળે છે. આ નોર્મલી ઘરે બનતા તીખા ગાંઠિયા અને બહાર માર્કેટમાં મળતા તીખા ગાંઠિયામાં ઘણો ફરક હોય છે. સાચી વાત. બીજું એવું કહું કે આમાં આપણે અંદર મોણમાં તેલ નહિવત અથવા તો તમે અવોઇડ કરશો તો પણ ચાલશે. એવું જરૂરી નથી કે તમે તીખા ગાંઠિયામાં તેલ ઉમેરો તો જ ગાંઠિયા સારા બને. ઘણી બધી અલગ અલગ રીતે બનાવવામાં આવતા હોય છે. જેમ ભાવનગરી ગાંઠિયા છે તેમાં ઓઇલનું પ્રમાણ વધારે હોય છે અંદર, ત્યારે જ અંદરથી એકદમ સોફ્ટ થતા હોય છે અને સોડા પણ હોય છે. જ્યારે આ ગાંઠિયામાં સોડા અથવા તેલ વધારે પ્રમાણમાં, એ બંને આપણે ઉપયોગમાં નથી લેવાના. અને ગાંઠિયા એમનેમ જ એટલા સરસ બનશે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું.
આપણે છે ને સંચળનો પણ ઉપયોગ કરવાના છીએ, એટલે મીઠું છે ને થોડું ઓછું એડ કરવાનું છે, કે સંચળ પણ સાથે એડ કરીએ છીએ, જેનાથી એકદમ ચટપટો સ્વાદ આવશે. Yes. અને હું હંમેશા તળ્યા પછી પણ ઉપરથી સહેજ સ્પ્રિંકલ કરતી હોઉં છું સંચળ, કે જેનાથી એનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે. તો મીઠાનું પ્રમાણ આપણે થોડું ઓછું રાખવાનું. બરાબર. હિંગ લીધી છે લગભગ 5 ચમચી જેટલી. હિંગનું પ્રમાણ આગળ પડતું રાખીએ છીએ, કે જેનાથી એનો સ્વાદ સરસ આવે અને ગાંઠિયામાં સરસ આવતી હોય છે ફ્લેવર હિંગની, Yes. એટલા માટે 5 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે. બરાબર. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે, એ પણ ઉમેરી દઈશું. ઓકે. તીખા ગાંઠિયા નામ છે તો મરચાંનું પ્રમાણ હોય હોવું છે, જોઈએ. અને એકવાર સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. ધ્વની, આ તીખા ગાંઠિયા એવા છે, અત્યારે મેં 1 ચમચી જેટલું ઓઇલ ઉમેરવાની છું, પણ તમે નહીં ઉમેરો તો પણ ગાંઠિયા સરસ બનશે. બરાબર. અને અત્યારે છે ને, જો આ ગાંઠિયા એવા છે કે આમ જનરલી તીખા ગાંઠિયામાં લીંબુનો રસ કોઈ એડ નથી કરતા, હા. પરંતુ લીંબુનો રસ એડ કરવાથી, જે હું કહું છું ને કે સોડા કે તેલ આપણે એડ નથી કરતા, હા. પરંતુ એનાથી સ્વાદ બહુ જ સરસ આવશે અને Okay. ગાંઠિયા ક્રિસ્પી હોવાની સાથે પણ ઇઝીલી તમે ખાઈ શકો તેવા બનશે. અરે વાહ. તો 2 ચમચી જેટલો લીંબુનો રસ છે, ઉમેરી દઈશું. એટલે આમ જેને કહેવાય કે ક્રિસ્પી પણ છે અને પોચા પણ છે એવા હા, ગાંઠિયા બને. પોચા એટલે ભાવનગરી ગાંઠિયા જેટલા પોચા ના હા. થાય, પરંતુ ઇઝીલી ખાઈ શકાય, ચવડ ના બને. ચવડ ના હોય. બહારના જે તે કીધું ગાંઠિયામાં એસિડિટી થાય, કારણ કે એમાં સોડા અને તેલ બંનેનું પ્રમાણ વધારે હોય છે, સાથે લાલ મરચું તો હોય જ છે, Yes. પણ તો સોડા તેલ પણ વધારે પ્રમાણમાં હોય છે, એટલે જ અંદરથી તું જુઓ ને તો એકદમ ઘણીવાર સોફ્ટ પણ હોય ને સ્વાદ પણ આવતો હોય તેલનો. જ્યારે આ ગાંઠિયા 20 થી 25 દિવસ સ્ટોર કરી શકાય તેવા છે. અને બીજો એક ફાયદો તને કહું, કે સોડા કે અંદર તેલ ઓછું લીધું છે કે સોડા નથી લીધો, તો તમે જ્યારે ફ્રાય કરો છો ને ત્યારે તેલ પણ ઓછું એબ્ઝોર્બ કરે છે. એકદમ ઓછા તેલમાં તળીને તૈયાર થાય છે આ તૈયાર થાય ગાંઠિયા, કારણ કે બીજા ગાંઠિયામાં તેલ બહુ એબ્ઝોર્બ થતું હોય છે, જ્યારે આ ગાંઠિયામાં તેલ એબ્ઝોર્બ નહીં થાય. તો ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવા છે. ચોક્કસ. લીંબુના રસથી સ્વાદ અને ટેક્સચર બંને સરસ આવશે. હવે અત્યારે હું 1 ચમચીથી ઓછું કહેવાય ને એટલું તેલ એડ કરીશ અને એકવાર મિક્સ કરી લઈશું. ધ્વનિ, નાસ્તો બનાવતી વખતે બને ત્યાં સુધી શીંગ તેલનો ઉપયોગ કરવાનો, જેનાથી સ્વાદ બહુ સરસ આવે. ધ્વનિ, એકવાર બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે થોડું થોડું કરી અને પાણી ઉમેરવાનું છે અને કણક તૈયાર કરવાની છે. ધ્વનિ, અત્યારે આપણે તીખા ગાંઠિયા બનાવીએ છીએ, એટલે પાણીથી કણક બાંધીએ છીએ. Yes. આને જ તમારે પાલક સેવ બનાવી હોય તો પાલકની પ્યુરી એડ કરી શકો. પછી તમારે ફુદીના સેવ બનાવી હોય તો કોથમીર ફુદીનાની પેસ્ટ એડ કરીને કણક હા. બાંધી શકો, તો એની ફ્લેવર પણ આવી જાય. એટલે દિવાળીમાં તમે અલગ અલગ ફ્લેવર તમે સેવની બનાવવી હોય કે ગાંઠિયાની બનાવી હોય તો બનાવી શકાય, સરસ લાગે છે. રાઈટ. હવે થોડું થોડું કરી અને પાણી એડ કરીશું અને મીડિયમ સોફ્ટ કહેવાય ને એવી કણક રેડી કરી લેવાની છે. બરાબર. ધ્વનિ, ઘણાને એવો પ્રશ્ન થશે કે સોડા નથી તો આ ગાંઠિયા અંદરથી કેવા બનશે. હા. હું કહું કે જે કણકની કન્સિસ્ટન્સી હોય ને એ પણ બહુ જ મેટર કરે. Okay. જ્યારે તમે કોઈ ફ્રાય કરવાની કોઈ પણ આઈટમ બનાવતા હોય છે, આવો નાસ્તો સ્પેશિયલી ગાંઠિયા કેવો, તો કણક છે ને જો બહુ જ કડક રાખો ને, એટલે કઠણ રાખો, તો એવું થાય કે તમે જ્યારે ફ્રાય કરો ને ત્યારે ચવડ થઈ જાય, કારણ કે હા. એમાં મોઇશ્ચરનું પ્રમાણ બહુ જ ઓછું હોય એટલા માટે. તો જ્યારે તમારે સોડા વગરના આવી રીતે ગાંઠિયા બનાવવા હોય તો કણક થોડી સોફ્ટ જ રાખવાની, અચ્છા. કે જેનાથી તળ્યા પછી પણ ગાંઠિયા છે તે ક્રિસ્પી હોવાની સાથે ખાવા લાયક સોફ્ટ થઈ જાય. બરાબર. ધ્વનિ, આપણી સોફ્ટ કણક રેડી થઈ ગઈ છે ઓકે. અને આવી જ કણક આપણે રાખવાની છે, એકદમ સોફ્ટ હોય એવી, અને પછી આપણે તેને સંચામાં ભરીશું. ઓકે. સંચાને છે ને તેલથી ગ્રીસ કરીને રાખ્યો છે, અને જાળી છે એ આપણે મીડિયમ કાણાવાળી લીધી છે, ગાંઠિયાની જે આવે છે ને હા. એ. સહેજ તેલવાળા હાથ કરી લેવાના છે. બરાબર. હવે તે મને કીધું હતું ને કે એકદમ સોફ્ટ છે તો પછી હેન્ડલ કેવી રીતે કરવાની, તો હવે હા. કણક બાંધી લઈએ ને પછી તું ઇઝીલી તેને આવી રીતે તેલવાળા હાથ કરી અને જો સિલિન્ડર જેવો શેપ આપી દેવાનો છે અને સંચામાં ભરી લેવાની છે. ઓકે. હા, હવે તો બહુ ઇઝીલી હેન્ડલ થઈ રહી છે. ચણાનો લોટ છે ને થોડો સ્ટીકી હોય ધ્વનિ, એટલે તમને બાંધતી વખતે હાથમાં ચોંટે બહુ આવું લાગે, પરંતુ પછી તમે આવી રીતે તેને બાંધીને રાખી દો ને પછી જ્યારે તેલવાળા હાથ કરીને લો ને તો ઇઝીલી તમે તેને લઈ શકો. બરાબર. ધ્વનિ, સંચાને બંધ કરી દઈશું. બરાબર. તેલ થોડું ગરમ થાય, મધ્યમથી તેજ ગરમ હોવું જોઈએ. અને Okay. ગાંઠિયા હંમેશા આપણે જ્યારે બનાવતા હોય ને તો તેલનું ટેમ્પરેચર બહુ મેટર કરે છે. જો ઓછું ગરમ અચ્છા. હોય ને તો ઓઇલી થઈ જાય, ઓકે. અને વધારે હોય તો એવું થાય કે બહારથી ફ્રાય થઈ જાય અને અંદરથી કાચા રહે. બહારની સાઈડ ગાંઠિયાને આવી રીતે તમારે સંચાની મદદથી પાડવાના છે, અને છેલ્લે તમારે સંચાને આવી રીતે ફેરવી દેવાનો છે, કે જેથી તમારું જે ગાંઠિયાનું ગૂંચળું છે તે બરાબર બને. યસ. ધ્વનિ, અડધી મિનિટ માટે એને ટચ નથી કરવાના, થોડું બબલિંગ ઓછું થાય ને પછી એની સાઈડ ચેન્જ કરીશું, કે અચ્છા. જેનાથી ગાંઠિયા છે તૂટી ન જાય અને પ્રોપર ફ્રાય થાય. હવે એકવાર સાઈડ ચેન્જ કરી દઈશું. વાહ, સરસ મજાના આ રીતના તીખા ગાંઠિયા છે, પછી અલગ અલગ પ્રકારની સેવ છે, જે નોર્મલી ઘરમાં બહારથી આવતું હોય છે, એ મારા ઘરમાં બનતું થઈ ગયું, એ પણ આ જ રસોડાની ભેટ છે.
ધ્વની સાચી વાત છે. પહેલાના સમયમાં તો એવું હતું કે બધું ઘરે જ બનાવતા હતા, Yes. પરંતુ હવે થોડું બદલાઈ ગયું છે. નાસ્તો લગભગ બધા બહારથી લેવા લાગ્યા છે, સમયનો અભાવ હોય અને મોસ્ટલી એવું થતું હોય છે કે ટાઈમ ઓછો હોય, યસ, પરંતુ જે ઘરે બનાવેલો નાસ્તો છે ને એને કોઈ રિપ્લેસ ના કરી શકે. સાચી વાત છે. તો આ ગાંઠિયાને આપણે ક્યાં સુધી ફ્રાય કરીશું? આ ગાંઠિયાને છે ને એકદમ તું અત્યારે જો ને થોડા બબલ થાય છે, થોડા ઓછા થાય ને, અને તને એકચ્યુઅલી તું ફેરવીશ ને તો ખ્યાલ આવશે. લગભગ અડધી 1 મિનિટ લાગશે, અડધીથી 1 મિનિટ જેટલો સમય. અને બંને બાજુ વારાફરતી એવી રીતે તમારે પલટાવી અને ફ્રાય કરવાના છે, એટલે બધી સાઈડથી બરાબર રીતે ફ્રાય થઈ જાય. બરાબર. ગાંઠિયા તો જોવે ને તો એકદમ સરસ ગુલાબી રંગના થઈ ગયા છે, એને કાઢી લઈશું અને આવી રીતે પછી બીજા ગાંઠિયાને પણ પાડી લેવાના છે. અચ્છા. કડાઈની બહારની બાજુએ હંમેશા તમારે ગાંઠિયાનું જે હોય ફેરવતા જવા સંચાને ફેરવવાનો છે. તો આની બંને બાજુ સરસ રીતે તળાઈ ગયા છે, કાઢી લઈશું. ને ગાંઠિયાની સુગંધ પણ બહુ સરસ આવી રહી છે અત્યારે. એટલે તું જોવો ને તો આ ગાંઠિયા અત્યારે થોડા ગરમ હોય ને એટલે કદાચ તને લાગે એકાદ મિનિટ માટે સોફ્ટ, પછી બહુ જ સરસ ક્રિસ્પી અને આમ ખાવામાં કહેવાય ને સોફ્ટ એવા જ હોય છે. એટલે તેલ ના નાખો તો પણ ચાલે અને એકદમ ઓછા તેલમાં પણ આ ગાંઠિયા બનાવી શકાય. અને મેં કીધું ને લીંબુથી ખરેખર બહુ જ અલગ સ્વાદ આવશે. મોસ્ટલી લગભગ કોઈના ઘરે તીખા ગાંઠિયામાં લીંબુ એડ નથી થતું, પરંતુ મેં કીધું ને એકવાર આ ટ્રાય કરવાનું, બહુ જ સરસ ટેસ્ટ આપશે. શ્યોર. જે ગાંઠિયા તળીને રેડી કર્યા છે તેની પર થોડો સંચળ પાવડર સ્પ્રિંકલ કરી દેવાનો છે. ગરમ હોય ને ત્યારે જ કરવાનો ધ્વની, તો બહુ સરસ રીતે બાઇન્ડ પણ થઈ જાય અને ટેસ્ટ પણ આપશે. ધ્વની આપણે તીખા ગાંઠિયા રેડી છે, તેને સર્વ કરીશું. શ્યોર. અને જ્યારે આપણે નાનપણમાં તને યાદ હોય ને તો મમ્મી આ ગાંઠિયા બનાવતી હોય ને તો આ ગુચડું તોડવાની એક અલગ જ મજા આવે. હા, એ એવું થાય કે એકવાર એને પ્રેસ કરીને તોડી દઈએ, પરંતુ આપણે આવી રીતે જ સર્વ કરીશું. શ્યોર. તો દિવાળીના નાસ્તામાં જરૂરથી ટ્રાય કરી શકાય તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તીખા ગાંઠિયા રેડી છે. પરફેક્ટ. તીખા ગાંઠિયા બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 2 કપ, અજમો 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સંચળ પાવડર 5 ચમચી, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, લીંબુનો રસ 2 ચમચી, શીંગ તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે અને સંચળ પાવડર ગાંઠિયા પર ભભરાવા માટે. તીખા ગાંઠિયા બનાવવાની રીત: તાસમાં સૌપ્રથમ ચણાનો લોટ, અજમો, મીઠું, સંચળ પાવડર, હિંગ, હળદર અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી, લીંબુનો રસ અને શીંગ તેલ ઉમેરી મિક્સ કરી, પાણી ઉમેરી સરસ કણક બાંધી ગ્રીસ કરેલા સંચામાં લઈ ગરમ તેલમાં ગાંઠિયા પાડી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ગાંઠિયા સરસ તળાઈ જાય એટલે તેની પર સંચળ પાવડર ભભરાવી તેને સર્વ કરો. તો તૈયાર છે દિવાળીના નાસ્તામાં સ્પેશિયલ તીખા ગાંઠિયા. હવે આપણે કાળી ચૌદશ માટેના એક ખાસ વડા બનાવવાના છે અને એ વડા ખરેખર એકદમ સ્પેશિયલ છે. તો જલ્પા, સરસ મજાના તીખા ગાંઠિયા આપણે બનાવી દીધા અને હવે આપણે બનાવવાના છીએ વડા. અને એમ કહેવાય કે જ્યારે ધનતેરસનો દિવસ હોય ત્યારે આપણે ખાસ માતાજીનું પૂજન કરીએ, લક્ષ્મી માતાનું ખાસ, અને ઘરનું જે પણ સોનું ચાંદી હોય એની પણ આપણે પૂજા કરીએ એને ધોઈને. અને આ સિવાય પછી કાળી ચૌદશ આવે. તો કાળી ચૌદશનો દિવસ પણ ખાસ હોય કે ઘરની જે પણ નેગેટિવિટી છે એને આપણે બહાર કાઢીએ અને એમાં ખાસ વડા બનાવતા હોઈએ છીએ. તો વડાનો પ્રસાદ આપણે ભગવાનને પણ ધરીને આપણે બધા પણ ખાસ વડા તો ખાતા જ હોઈએ છીએ. તો કાળી ચૌદશ માટે ખાસ આપણે આજે જ વડા દર્શક મિત્રોને બતાવી દઈએ, જેથી તમે જે સ્ટાઇલના વડા બનાવવાના છો એ સ્ટાઇલના વડા દર્શક મિત્રો પણ બનાવી શકે. તો તમે જે વડા બનાવવાના છો એ કંઈક ખાસ છે? નોર્મલ વડા જેવા જ છે. થોડું મેં અત્યારે બાજરી અને મકાઈના મિક્સ વડા લીધા છે. અને તે કીધું ને એમ કાળી ચૌદશના વડામાં પણ બહુ જ વેરાયટી છે. Yes, yes. અમદાવાદ સાઈડ દહીં વડા વધુ બને છે, જ્યારે કાઠિયાવાડમાં બાજરી, મકાઈ અને મિક્સ દાળના કે મિક્સ લોટના વડા બનતા હોય છે. અમદાવાદ આવીને જ મને ખ્યાલ આવ્યો કે દહીં વડાનો સ્પેશિયલી કાળી ચૌદશમાં દહીં વડા વધારે બને છે આ બાજુ, જ્યારે સૌરાષ્ટ્રમાં આ ટાઈપના વડા બનતા હોય છે. અને તમને કહું, દક્ષિણ ગુજરાત બાજુ ઢેખરી જેવા વડા બનતા હોય છે, જે જો થોડા ડેન્સ હોય, એમ આપણને ઢેબરી જેવા લાગે. એટલે એવું કહી શકાય કે ગુજરાતના અલગ અલગ ભાગમાં ચૌદશના વડા તો બને જ છે, પણ વડામાં વેરાયટી હોય છે.
તો આજે તમે મકાઈ અને બાજરીના મિક્સ વડા બનાવવાના Yes. છો તો આઈ એમ શ્યોર કે દર્શક મિત્રોને પણ એક સરસ રેસીપી મળશે અને માત્ર કાળી ચૌદશની તિથિએ જ નહીં પણ કોઈ પણ બીજી તિથિએ એ લોકો આ પ્રકારના વડાની વેરાયટી એન્જોય કરી શકશે. હા ધ્વનિ, હવે દિવાળી પછી તો જુઓ ને તો વિન્ટર સ્ટાર્ટ થતો હોય છે અને Yes. વિન્ટરમાં વડા ખાવાની બહુ જ મજા આવે. સાથે તને કહું કે દિવાળી પછી જો કોઈ ટ્રાવેલ કરતું હોય તો આ વડા સાથે લઈ જઈ શકે. Yes. 4 થી 5 દિવસ સુધી બગડતા નથી, Yes. સારા રહે છે, એટલે ટ્રાવેલિંગમાં પણ બહુ જ ઉપયોગી છે. અને વિન્ટર દરમિયાન તમે નાસ્તામાં બહુ જ અલગ અલગ રીતે આને બનાવી શકો એ હું તને રેસીપીમાં જણાવીશ. ચોક્કસ, તો શરૂ કરીએ. હા, સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લીધો છે. મિક્સર જારમાં 4 થી 5 નંગ લસણ છે ઉમેરી દઈશું. બરાબર. અત્યારે છે ને હું આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવું છું. તમારે લસણ અવોઇડ કરવું હોય તો કરી શકાય, પરંતુ વડામાં એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. સાથે 4 થી 5 નંગ તીખા લીલા મરચાં લીધા છે, એ ઉમેરી દેવાના છે. ઓકે. આદુ છે, આદુના એક નાનો ટુકડો છે એને કટ કરીને રાખ્યો છે, એ ઉમેરી દઈશું. અને થોડુંક મીઠું લઈશું, માત્ર લસણ અને મરચાંના ભાગનું, એ ઉમેરી દઈશું અને એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. તો આની આદુ મરચાં એકવાર જોઈ લઈએ. આપણે આદુ મરચાંને ગ્રાઇન્ડ કરી લીધા છે અને લસણ પણ સાથે ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે જનરલી કેવું હોય કે વડા બનાવતી વખતે મોસ્ટલી એવું કરતા હોય કે આપણે પ્રી પ્લાન કરતા હોય ને તો દહીંની અંદર જ ગોળને પલાળી દેતા હોઈએ છીએ અને પછી એ મિશ્રણથી આપણે કણક બાંધતા હોઈએ છીએ. પરંતુ અત્યારે હું ગોળ છે ને એકવાર આમાં ગ્રાઇન્ડ કરી લઉં છું, કારણ કે આપણે અત્યારે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલા માટે. બરાબર. હવે ગોળનું પ્રમાણ છે ને મને થોડું આગળ પડતું પસંદ છે. એકદમ ગળચટા વડા છે ને કહેવાય એવા. તમે વધારે ઓછા લઈ શકો. મેં લગભગ 5 કપ જેટલો ગોળ લીધો છે, ઉમેરી દઈશ. અને અત્યારે હું કશું એડ નથી કરતી, એમ જ ગ્રાઇન્ડ કરી લઈશ એકવાર. ઓકે. મરચામાં અને આપણે જે લસણ ને બધું એડ કર્યું ને એમાં ઓલરેડી મોઇશ્ચર હતું. મેં સુકામાં એડ પાણી કે એવું નહોતું કર્યું, તને દેખાડું. એકદમ પેસ્ટ જેવું થઈ ગયું છે અને આ પેસ્ટનો ઉપયોગ આપણે વડા બનાવવા માટે કરીશું. અરે વાહ. એટલે ગોળ પણ બહુ જ સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે. એટલે કદાચ તમે પલાળતા ભૂલી ગયા હો ને તો આવું કરી શકાય, ગોળને ગ્રાઇન્ડ કરી દેવાનો કે જેથી ઇઝીલી કણક બંધાઈ જાય. બરાબર. હવે આપણે કણક બાંધવાની છે ધ્વનિ. અત્યારે વડામાં છે ને મેં મેથીનો ઉપયોગ કર્યો છે. લગભગ 5 કપ જેટલી મેથી લીધી છે, ઝીણી સમારેલી, એ ઉમેરી દઈશું. અને સાથે 5 કપ કોથમીર લીધી છે, એ પણ વિન્ટરમાં સરસ આવતી હોય છે. એકલી મેથી અથવા એકલી કોથમીર પણ લઈ શકાય. હું બંને મિક્સ લઉં છું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને એકવાર આને મિક્સ કરી લેવાનું છે. બરાબર. એટલે જે પાણીનો ભાગ છે ને છૂટી જશે અને ભાજી છે એ બહુ સરસ રીતે સોફ્ટ થઈ જશે અને ફ્લેવર પણ રિલીઝ કરશે. હવે જો આ વડા તમારે એકદમ પ્લેન બનાવવા હોય તો બનાવી શકાય, પરંતુ મેથી અને કોથમીર બંનેનો સ્વાદ બહુ જ સરસ લાગતો હોય છે, તો આપણે બંને મિક્સ લીધા છે. બરાબર. કોઈ પણ આપણે આવા વડા બનાવતા હોઈએ છીએ એની અંદર આવી રીતે લીલી ભાજી છે કે લીલો મસાલો છે, ખરેખર બહુ સરસ સ્વાદ આપે છે. હા, અને મેથી અને કોથમીર બંને એવા છે કે વડામાં ટેસ્ટી લાગે છે. અને સાથે કેવું છે કે એકલા મેથીના ઘણીવાર કડવા લાગે, તો અડધી મેથી અડધી કોથમીર લઈ શકાય. ધ્વનિ, અત્યારે આપણે મીઠું એડ કરીશું, બીજા મસાલા કરી દઈશું. 5 ચમચી હિંગ લીધી છે, ઉમેરીશું. ધ્વનિ, અત્યારે અડધી ચમચી અજમો લીધો છે, હાથેથી ક્રશ કરી અને ઉમેરી દેવાનો છે. બરાબર. સાથે 1 ચમચી જેટલા તલ અંદર ઉમેરી દઈશું. 5 ચમચી હળદર લીધી છે, એ પણ ઉમેરી દેવાની છે. લીલા મરચાં લીધા છે, પરંતુ આપણે થોડું લાલ મરચું પણ ઉમેરીશું કે જેનાથી સ્વાદ સરસ આવે. હવે તૈયાર કરીને રાખેલી જે પેસ્ટ છે એ પણ ઉમેરી દઈશું. ઓકે. ધ્વનિ, આ જે વડા છે ને એ થોડા ખટમીઠા હોય ને તો જ ખાવાની મજા આવતી હોય છે. એટલે હંમેશા એવું ધ્યાન રાખવાનું કે તમે ગોળ અને દહીં બંને ઉપયોગમાં લો અને તેનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે. રાઈટ. ધ્વનિ, અત્યારે મેં 1 કપ જેટલો બાજરીનો લોટ લીધો છે, ઉમેરી દઈશું. બરાબર. સાથે 1 કપ જેટલો મકાઈનો લોટ છે, એ પણ ઉમેરી દેવાનો છે. મેં અત્યારે વડામાં છે ને બાજરી અને મકાઈ બંને લીધા છે. તમારે ખાલી મકાઈના બનાવવા હોય તો પણ બનાવી શકાય અને એકલા બાજરીના પણ બનાવી શકાય. અથવા તમે મિક્સ લોટના બનાવવા હોય તો ઘઉં છે, બાજરી, મકાઈ અને જુવાર બધું મિક્સ કરીને લઈ શકાય. પરંતુ જો તમે ઘઉં અને જુવાર એડ કરો ને તો તમારે એવું કરવાનું કે થોડો રેસ્ટ આપવાનો. આ ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવા છે. અને એકલી મકાઈના બનાવતા હોય ને તો પણ તમે એવું કરી શકો કે 3-4 કલાક પહેલા તને લોટને બાંધી અને રાખી દેવાનો અને પછી બનાવવાના. તો બંને વર્ઝન બનાવી શકાય, ઇન્સ્ટન્ટ પણ બનાવી શકાય અને તમારે થોડો રેસ્ટ આપીને બનાવવું હોય તો પણ બનાવી શકાય. જલ્પા, અલગ અલગ પ્રકારના લોટમાંથી અલગ અલગ પ્રકારના વડા આપણે કરતા હોઈએ છીએ. ઘણીવાર દાળના પણ આપણે અલગ અલગ પ્રકારના વડા બનાવીએ છીએ. તો જ્યારે આવી રીતે કોઈ બીજા પ્રકારના લોટનો ઉપયોગ કરીને આપણે વડા કરતા હોય તેવા ટાઈમે શું ખાસ ધ્યાન રાખવું કે જેથી એ વડામાં તેલ ના ભરાઈ જાય? ધ્વનિ, હું તને આ પ્રોબ્લેમનું સોલ્યુશન મેજિક મંત્રમાં આપીશ. ઓકે. 5 ચમચી જેટલું સંચળ પાવડર છે એ પણ સાથે ઉમેરીશું. એનાથી બહુ સરસ ચટપટો સ્વાદ આવે છે.
આપણે મીઠું એડ કર્યું છે, પરંતુ થોડો સંચળ પાવડર સરસ લાગે છે. અને 5 ચમચી જેટલો ગરમ મસાલો છે એ પણ ઉમેરીએ છીએ. અત્યારે આ વડામાં છે ને આપણે મેથી કોથમીરની ફ્લેવર આપી છે. તમારે મેથીનો મસાલો એડ કરવો હોય તો કરી શકાય, એ પણ સરસ લાગે છે. વડામાં થોડું તેલ છે એ મોણમાં આમ કહેવાય આગળ પડતું તો ના કહેવાય, પરંતુ થોડું વ્યવસ્થિત હોય છે. 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું અને પછી હાથેથી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ઓકે. ધ્વની હાથેથી બધું બહુ જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જે આપણે ગોળ છે, બધા મસાલા છે, તેલ છે, બધું કણકમાં લોટમાં બધું સારી રીતે ભળી જાય ને એવી રીતે આપણે મિક્સ કરવાનું છે. આવી રીતે હાથેથી મિક્સ કરવાથી મેથી અને કોથમીર છે એ પણ બહુ સારી રીતે કહેવાય ને એકદમ સરસ સ્મેશ થઈ જશે અને એની ફ્લેવર બહુ સરસ આવશે. હવે થોડું થોડું કરી અને દહીં એડ કરવાનું છે. અત્યારે મેં લગભગ અડધો કપ જેટલું દહીં લીધું છે. જરૂરિયાત પ્રમાણે એડ કરવાનું અને કણક બાંધી લેવાની છે. બરાબર. ખરેખર જે રીતે તમે વડામાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેર્યા છે ને જેટલો સરસ મસાલો કર્યો છે, અલગ અલગ ફ્લેવર આપી છે, એના પરથી એવું લાગે છે કે આ વડા ખરેખર એકદમ ટેસ્ટફુલ બનશે. અને જે આપણે નોર્મલી જે વડા ખાતા હોઈએ છીએ તળેલા, એટલે દહીં વડા માટેના કે કોઈ બીજી રીતના કે ઢેખરી જેવું કરતા હોઈએ છીએ તળીને, તો એ બધા કરતાં એકદમ અલગ બનશે. તો જલ્પા, આ જે રેસીપી છે તે કોઈ ખાસ પ્રદેશની છે? તમે જેમ કહ્યું કે કાઠિયાવાડમાં અલગ અલગ લોટ ભેગા થઈને બને છે, તો તમારા કાઠિયાવાડમાં બનતા વડા છે કે પછી તમારા પોતાના ક્રિએશનના વડા છે? ધ્વની, આ વર્ષન એવું છે કે હું અલગ અલગ ટ્રાય કરતી હોઉં છું અને મને વડા સ્પેશિયલી ભાવતા હોય છે, તો હું એવી ટ્રાય કરું કે બધું અલગ અલગ બનાવું. એટલે મકાઈના લોટના વડા પણ બહુ જ ભાવતા હોય છે. એટલે છે ને દરેકના ઘરે વડા બનતા હોય છે. આમ તું જોઈએ તો કંઈ બહુ નવું ના કહેવાય, પરંતુ એવું છે કે અમુક કોમ્બિનેશન એવું હોય કે તારા ઘરે કદાચ અલગ બનતું હોય, મારા ઘરે અલગ બનતું હોય. તો આપણે અત્યારે વ્યુઅર્સને એટલે જ આપણે બધા અલગ અલગ વાનગીઓ ભલે આમ કોમન હોય, પણ તો આપણા રસોડેથી દેખાડવામાં આવે છે કે દરેકની સ્ટાઇલ અલગ હોય. એટલે તમારા રસોડે બને અને મારા ઘરે બને, બંનેમાં ફરક હોય, તો એ અલગ અલગ બનાવવાની મજા આવતી હોય છે. સાચી વાત છે. આ કણક છે ને હંમેશા મીડિયમ સોફ્ટ હોય એવી રાખવાની. જો કઠણ હોય ને તો એવું થાય વડા છે ને અંદરથી સરસ ફ્રાય ના થાય અને ફૂલે નહીં, અથવા તો એવું થાય કે અંદરથી કાચા રહી જાય. ઘણી વાર એવું થાય વડા ફૂલે નહીં પણ અંદરથી કાચા ના રહે એવા આપણે બનાવવાના હોય, એટલા માટે એ ધ્યાન રાખવાનું. ધ્વની, આ વડા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ, આપણે રેસ્ટ નથી આપતા. અને સોડાનો ઉપયોગ કરવાનો છે. લગભગ 5 ચમચી જેટલા સોડા એડ કરીશું. ઓકે. ફ્રૂટ સોલ્ટ પણ લઈ શકાય, પરંતુ મને એવું લાગે છે ફ્રૂટ સોલ્ટ લેવામાં શું થાય કે તમે જેટલા વડા બનાવો ને એટલી વારમાં એની અસર જતી રહે, અને સોડાની અસર છે તે લાંબો સમય સુધી રહેતી હોય છે. તો સોડા ઇઝ અ બેટર ઓપ્શન. અને જો આપણું જે દહીંવાળું મિશ્રણ છે ને, એમાં થોડું પાણી એડ કર્યું હતું દહીંમાં, એ એડ કરી દઈશું અને એક્ટિવેટ કરવા માટે, અને કણકને મિક્સ કરી દઈશું. ઓકે. અને કણકને લગભગ 1 મિનિટ માટે હાથેથી સરસ રીતે કૂણવી લેવાની છે, કે જેથી થોડું એરેશન પણ જાય અને વડા ઇન્સ્ટન્ટ બનાવી શકાય. બરાબર છે. તો આ રીતની આપણે કણક કરીએ છીએ વડાની. હા, તો જુઓ ને તો ઇઝીલી આમ કહેવાય ને સોફ્ટ એવી, એટલે શેપ પણ ઇઝીલી આપી શકાય એવી કણક આપણે રેડી કરવાની છે. ધ્વની, કણક તૈયાર થઈ ગઈ છે. અને વડાને હંમેશા શેપ આપતી વખતે હાથેથી કરતા હોય છે, પણ હું મારા ઘરે એવું કરતી હોઉં છું કે પાટલીની ઉપર ભીનો રૂમાલ કે મલનું કપડું રાખી દેવાનું, ભીનું કરીને રાખવાનું અને પછી વડાને થેપવાના. આવું કરવાથી એવું થાય કે વડા છે ને એક સરખા બને અને એક સાથે તમે 5-7 બનાવીને ફ્રાય કરી શકો. અને ઘણી વાર તમે હાથેથી બનાવીને પ્લેટ પર રાખો ને તો એ ચોંટી જતા હોય છે, કારણ કે સોફ્ટ કણક હોય. સહેજ પાણીવાળો હાથ કરી અને વડાનું મિશ્રણ લેવાનું છે. ઓકે. એક સરખી સાઈઝના આપણે આવી રીતે લુવા બનાવી લઈશું. બરાબર. અને થોડા થોડા અંતરે આવી રીતે રાખી દેવાના છે. બરાબર. ઘણા ખીરા એવા હોય છે કે એક એક વડું આપણે ઉતારવું પડે અને એક એક વડું તેલમાં મૂકવું પડે, તો એવા ટાઈમે સમય પણ ઘણો લાગતો હોય છે. અને દિવાળીના કેટલા બધા કામો એકસાથે કરવાના હોય, તો એ ટાઈમે તમે જે અત્યારે આ રીત શીખવી રહ્યા છો કે આપણે અત્યારે 5 લુવા કરી દીધા અને પછી બધાને એકસાથે થોડો થોડો શેપ આપીને પછી આપણે મૂકતા જઈશું, તો એટલીસ્ટ સમય પણ બચે છે અને સરસ વાનગી બની જાય છે. એક સાથે તમે ઘણા બધા બનાવી શકો અને ઇઝીલી તમે તેને લઈને ફ્રાય કરી શકો. બરાબર. એટલા માટે પાટલી પર જેટલા આવે એટલા તમે એક સાથે કરી શકો. રાઈટ. બને ત્યાં સુધી સાઈઝ એક સરખી રાખવાની, કે જેથી વડા એક સરખા બને. હવે ધ્વની છે ને, જો વડામાં હંમેશા આમ તો હાથેથી થેપીને એવી રીતે પણ કરતા હોય, પરંતુ હું છે ને હંમેશા 2 આંગળીની મદદથી આવી રીતે 2 કે 3 આંગળીની મદદથી વડાને પાણીવાળો હાથ કરીને પ્રેસ કરતી હોઉં છું. આવી રીતે એટલે બધા વડા એક સરખા જ બને. બરાબર. અને ઇઝીલી તું જુઓ ને તો પાણીવાળો હાથ હોય તો ચોંટે પણ નહીં અને ઇઝીલી પ્રેસ પણ થઈ જાય. જો આ રીત સરસ છે. આપણા 9 વડા તો એક સાથે તૈયાર થઈ જ ગયા. હા, અને હવે વડામાં ઉપર તલ આવી રીતે સ્પ્રિંકલ કરી દેવાના છે. અચ્છા. હું પાણીવાળા હાથથી જ કરતી હોઉં છું.
મને તલની જે ક્રિસ્પીનેસ છે ને બહુ જ પસંદ છે, તો વડામાં હંમેશા એક સાઈડ તો એવું કરતી હોઉં છું કે આખું તલથી કવર કરી દઉં અને સહેજ ભીના હાથે કરવાના. ખરેખર અત્યારે જ આમ વડાનો લુક એટલો ઇન્ટરેસ્ટિંગ થઈ ગયો છે કે તળાયા પછી તો આમ થોડા ક્રિસ્પી થશે, પછી તો કેટલા સરસ લાગશે. હા, અને એકવાર તલ કર્યા પછી બી તમારે સહેજ પાણીવાળો હાથ કરીને હળવા હાથે એકદમ પ્રેસ કરી દેવાના વડાને, હા, જેનાથી તલ બેસી જશે અને તળતી વખતે બહાર નહીં આવે. તો આપણા વડા છે એ આવી રીતે તૈયાર થઈ ગયા છે. તેલને મધ્યમથી તેજ ગરમ કરવાનું છે અને પછી તળવા માટે રાખીશું. બરાબર. ધ્વની વડાને તળવા માટે રાખી દઈશું. આ વડાને આપણે જ્યારે તેલમાં મૂકીએ છીએ ત્યારે તેલનું તાપમાન કેવું રાખવાનું? મધ્યમથી તેજ ગરમ રાખવાનું ધ્વની, કારણ કે એક સાથે બધા વડા એડ કરીશું ને, એટલે ટેમ્પરેચર ડાઉન જઈ. હા, અને બહુ જ ઠંડુ હોય ને તેવું થાય કે અંદર તેલ ભરાઈ જાય, એટલા માટે ધ્વની ધીમા તાપ પર વડાને થવા દઈશું. તને હમણાં ટચ નથી કરવા, થોડી વાર રહીને પછી તેને સાઈડ ચેન્જ કરીશું. ઓકે. હવે છે ને વડાને જો સાઈડ ચેન્જ કરી લેવાની છે. યસ. અને ધીમા તાપ પર જ તળવાના છે. ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું. તું જોવે ને તો વડા જો સરસ વચ્ચેથી ફૂલ્યા છે. ધ્વની જે વડા થઈ ગયા છે અને બહાર કાઢી લઈશું. જી. વડાને છે ને ઘણીવાર તમે આમ વચ્ચેથી થોડું પ્રેસ કરો ને તો પણ સરસ ફૂલતા હોય છે. અને તું જો વચ્ચેનો ભાગ છે ને એ ફૂલેલો લાગશે, પણ આ વડા એવા છે કદાચ ફૂલશે નહીં ને તો પણ અંદરથી સોફ્ટ રહેશે. પ્લેટ પર લઈ લઈએ. યસ. આ વડાને ધીમા તાપ પર જ તળવાના છે. મેં કીધું ને ટ્રાવેલિંગમાં પણ લઈ જવાય અને 4 થી 5 દિવસ સુધી સારા રહેતા હોય છે. જો તમારે ટ્રાવેલિંગમાં લઈ જવા હોય ને તો એને 2-3 કલાકનો કણકને રેસ્ટ આપવાનો, એટલે જે કણક છે ને ફર્મેન્ટ પ્રોપર થાય અને પછી વડા બનાવવાના. બરાબર. ધ્વની આપણા બાજરી અને મકાઈના વડા તૈયાર થઈ ગયા છે, તેને સર્વ કરીશું. વાહ. ધ્વની તો 14મી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા એકદમ ટેસ્ટી બાજરી અને મકાઈના વડા તૈયાર છે, જેને મેં અત્યારે દહીં જોડે સર્વ કર્યા છે. તમે ચા, કોફી કે પછી કોઈ પણ ચટણી જોડે સર્વ કરી શકો છો. પરફેક્ટ. થેન્ક યુ. બાજરી અને મકાઈના લોટના વડા બનાવવા માટે જોઈશે બાજરીનો લોટ 1 કપ, મકાઈનો લોટ 1 કપ, લસણ 4 થી 5 કળી, તીખા લીલા મરચાં 4 થી 5 નંગ, આદુ 1 નાનો ટુકડો, મીઠું સ્વાદ પ્રમાણે, ગોળ પા કપ, મેથીની ભાજી પા કપ, કોથમીર પા કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હિંગ પા કપ, અજમો અડધી ચમચી, તલ 1 ચમચી, હળદર 5 ચમચી, લાલ મરચું 5 ચમચી, સંચળ પાવડર 5 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, તેલ 3 થી 4 ચમચી, દહીં અડધો કપ, સોડા 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તલ જરૂર મુજબ, તેલ તળવા માટે. બાજરી અને મકાઈના લોટના વડા બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં લસણ, તીખા લીલા મરચાં, આદુ અને મીઠું લઈ ક્રશ કરી તેમાં ગોળ ઉમેરી ફરીથી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. તાસમાં મેથીની ભાજી, કોથમીર અને મીઠું લઈ મિક્સ કરી તેમાં હિંગ, અજમો, તલ, હળદર, લાલ મરચું, તૈયાર કરેલી પેસ્ટ, બાજરીનો લોટ, મકાઈનો લોટ, સંચળ પાવડર, ગરમ મસાલો અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં દહીં ઉમેરી મિક્સ કરી વડા માટેનું મિશ્રણ તૈયાર કરી લો. પાણીવાળો હાથ કરી મિશ્રણમાંથી એકસરખા લુવા કરી કોટનના કપડા પર મૂકી તેને થેપી તેની ઉપર તલ ભભરાવી વડા વાળી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી વડાને તળી સર્વિંગ પ્લેટમાં લઈ દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરી અને મકાઈના લોટના વડા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરીશું સરસ મજાના વડાની. વડા આપણે અલગ અલગ પ્રકારના માણીએ છીએ અને અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પ્રકારના વડા બને જ છે. પણ તમને ખબર છે કે જે સંગમ સાહિત્ય કે જે રસોઈ માટેનો બહુ મોટો ગ્રંથ છે, બહુ પ્રાચીન ગ્રંથ છે, તેમાં કહેવાયું છે કે 100 ઈસા પૂર્વ વડા બનવાની એટલે કે તળેલી વાનગી બનવાની શરૂઆત થઈ હતી, જેને વડાઈ કહેવાતું હતું. ત્યાર પછી જ્યારે વાત કરીએ છીએ 12મી સદીની, તો એમાં એક સંસ્કૃત સાહિત્યનો ગ્રંથ છે. એ ગ્રંથનું નામ છે મનસોલ્લાસા. મનસોલ્લાસાની અંદર વટક નામના વડા બનતા હતા, એટલે કે વડા બનતા અને વટક કહેવાતા, તો એવી રીતે વડાનો ઉલ્લેખ આવે છે.
તો આટલા જૂના વડા પછી અલગ અલગ પ્રદેશમાં બનતા થયા અને ત્યાં જે સામગ્રી મળતી હતી એનો ઉપયોગ કરીને બનતા થયા. જેમ કે ઉત્તર ભારતમાં વડાને ભલ્લા કહેવાય છે અને મેઇનલી એ વડા દાળ અને દહીંના ખીરામાંથી બને છે. આ સિવાય તમે મહારાષ્ટ્ર બાજુ આવો તો ત્યારે જે વડા બને છે એ બટાકામાંથી બને છે. ગુજરાતમાં પણ બટાકા વડા બને છે, પણ એ મહારાષ્ટ્ર કરતાં થોડા જુદા હોય છે. અને પછી જેમ જેમ તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં પણ આખી દાળના વડા બનતા હોય છે. આ સિવાય ત્યાં કાચા કેળા ખૂબ થાય છે તો કેળામાંથી વડા બનતા હોય છે. આ રીતે તમે ભારતના દરેક પ્રાંતને લેશો તો ત્યાં પોતાના અલગ પ્રકારના વડા તો બનતા જ હોય છે. તો આમ આપણે અલગ અલગ વેરાયટીના વડા ખાઈએ તો ત્યારે આપણને એમ થાય કે આ વડા તો બસ હમણાં જ બનતા હશે, પણ નહીં, વડાનો ઇતિહાસ તો ખૂબ જૂનો છે. કેમ છો સ્મિતાબેન? બસ એકદમ ફાઇન. તો દિવાળીનો તહેવાર આવી ગયો છે ફાઇનલી, અને દિવાળીમાં બહુ જ બધા પ્રકારની મીઠાઈઓ ઘરમાં બનતી હોય છે. પણ હું છે ને અત્યારે થોડો જેન્ઝી છું, એટલે એમ કહેવાય ને કે અત્યારે યંગ જનરેશન, તો અમને તો એ બધી મીઠાઈ જે આપણે ઘરમાં બનતી હોય એને કંઈક અલગ રીતે તમે કરીને આપો ને તો અમે ખાઈ લઈએ. આ તો મારો આજે એવો જ પ્લાન છે કે બહુ જ પહેલાં જે મીઠાઈઓ બનતી હતી એ જ, પણ જુદી રીતે પ્રેઝન્ટ કરીએ તો નાના છોકરાઓને ગમે અને એક પ્રેઝન્ટેશન જુદું થાય ને એટલે એક આકર્ષક વસ્તુ લાગે. રાઈટ. એટલે બધાને એમ થાય કે એક તો ખાઉં જ. હા, એટલે આજની જે તમારી વાનગી છે એ પણ કંઈક એવી જ છે. અને તમે તો નામ પણ એવું ખતરનાક આપ્યું છે, એકદમ દિવાળીને રિલેટ થઈ જાય એવું, ફટાકા ફૂલઝર. ફટાકા ફૂલઝર. ફટાકા એમ કે ફટાકડા આપણે દિવાળીમાં હોય અને ફૂલઝર જેવો શેપ આપ્યો હોય, પણ એકચ્યુઅલી એ આપણી બહુ જૂની પારંપરિક જે મીઠાઈ હોય કે જે ગગન કહીએ કે જે મીઠા સાટા કહીએ, ઓકે, એ છે, પણ આપણું પ્રેઝન્ટેશન જુદી રીતે આકર્ષક કર્યું છે. ઓકે, એટલે કોઈકને એવું હોય કે ના પણ ભાવતું હોય તો પણ એ જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય. કદાચ મોટા તો જોઈને આકર્ષે અને છોકરાઓને તો બહુ જ ગમે, કારણ કે ખાવામાં પણ બહુ કમ્ફર્ટેબલ છે. રાઈટ રાઈટ. તો આપણે એને બનાવવાની શરૂઆત ક્યાંથી કરવાની છે? શરૂ કરીએ સૌ પહેલા સાટા બેઝ એનો જે છે, એટલે સૌ પહેલા આપણે મેંદામાંથી સાટાનો લોટ તૈયાર કરીએ. ઓકે. અને પછી એને તળશું. ઓકે. સાટા કરીએ એટલે એવું કે ઘીનું મોણ મુઠ્ઠી પડતું નાખવાનું, એટલે સરખું નાખવું પડે, નહીતર એ ફરસા ન થાય. ઓકે. એટલે અત્યારે 1 વાટકી જેટલો આશરે મેં લોટ લીધો છે. 2 મોટી ચમચી ઘી લઉં છું. ઓકે. અને આ લોટને હંમેશા આવી રીતના મિક્સ કરી અને ઠંડા પાણીથી બાંધવાનું. ઓકે. એટલે ઠંડા પાણીથી બાંધવાનો પર્પઝ એ કે ઘીનું પ્રમાણ બહુ જ છે અને ઠંડુ પાણી કરીએ એટલે ઘી જામી જાય. રાઈટ. ઘી જામે અને પછી આપણે એને જ્યારે તળીએ ત્યારે શું થાય કે ઘી મેલ્ટ થાય. હા. એટલે આપણા સાટા ફરસા એકદમ થાય, એમાં પડ જેવું એની મેળે ક્રિએટ થાય. રાઈટ રાઈટ. જો અત્યારે મેં આવી રીતના કર્યું તો હલાવીએ ત્યારે ખ્યાલ આવે કે કદાચ ઘી વધારે છે તો ફરીથી તમે થોડો લોટ એડ કરી શકો. ઓકે. એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું. પરોઠાનો થાય એવો લોટ કરવાનો. ઓકે. તો સ્મિતાબેન, આવતીકાલે દિવાળી છે તો તમે કઈ રીતે સેલિબ્રેટ કરવાના છો, કે શું તૈયારી તમે કરી છે? હવે એવું થઈ ગયું છે કે દિવાળીમાં પહેલાં એવું હતું કે એક સાથે એકબીજાના ઘરે સવારે જાય એ જ વ્યક્તિ સાંજે પાછી આવે, અને દરેકના ઘરે એવું હતું કે આના મઠિયા સરસ મળે, આની મીન્સ ફાફડા સરસ હોય, આની ફૂલવડી સરસ હોય. એ વસ્તુ જ હવે ગાયબ થઈ ગઈ છે. હવે એવું થયું કે એક જગ્યાએ બધા જ સગા ભેગા થાય અને જે કંઈ નાસ્તો પાણી કરે એ થઈ જાય. એટલે બધાના ઘરે જે પેલા ડબ્બા ભરી ભરીને જે નાસ્તા હતા, રાઈટ, એ બંધ થઈ ગયા. તો મારા ઘરે બી એવું જ છે કે જે ડબ્બા ભરી ભરીને થતા હતા એ ઓછું થઈ ગયું. કે જે ગેટ ટુગેધર હોય ત્યારે કદાચ એવું બી બને કે બધા એક એક વસ્તુ બનાવીને લઈ જાય, કાં ઓર્ડર આપીને કરે, એટલે દિવાળી સેલિબ્રેટ થઈ ગઈ. રાઈટ. એકદમ મસ્ત સુવાળો લોટ થઈ ગયો છે, કારણ કે ઘીનું પ્રમાણ ઘણું બધું છે અંદર. રાઈટ. હવે નાના નાના લુવા કરી અને આ સ્વીટ એવી છે કે જે તમે બનાવો એટલે ઘી પણ સરખું છે. આગળની પ્રોસિજરમાં આપણે એને ખાંડની ચાસણી ચડાવીએ અને તળેલું છે. એટલે અત્યારે તો ફેન્સી રીતે પ્રેઝન્ટ કરીએ છીએ, રાઈટ, પણ જો ના કરીએ તો આ સાટા મહિના સુધી બહુ જ સરસ રહે. ઓકે. બિલકુલ ના બગડે. ઓકે.
પણ સ્મિતાબેન, તમે એ તો ના કીધું કે તમારી મનગમતી સ્વીટ કઈ છે? મારી મનગમતી સ્વીટ તો દેશી બધી મગસ ગમે, મોંધા ગમે. અરે વાહ, એની અલગ જ મજા છે. હા, ભલે ચીઝ કેક ખાઈએ પણ મજા જે મગસમાં આવે ઓરિજિનલ એ મને ઓછી. રાઈટ. તો આપણે લુવા કરી લીધા છે, તો હવે એના નાના નાના મારે રોલ કરવા છે. ઓકે. અમસ્તા જ્યારે ગગન કરીએ તો આટલા જ હોય અને એને તળીને કરતા હોઈએ, પણ મારે એને એક સ્ટિકમાં કરવા છે કે જાણે ફૂલઝર હોય, યસ. એટલે એને મારે લાંબા કરવા છે. ઓકે. આપણે એને જે કોઈ પણ શેપ આપવો હોય આપણે આપી શકીએ. હા, આપી શકીએ. સહેજ લોટ ઢીલો બાંધ્યો હોય અને એમ કરવું હોય તો તમે ગોળ ગોળ જલેબીની જેમ બી કરી શકો. તો મને એકવાર એવો પણ વિચાર આવેલો કે ભોં ચકરી કરીએ, એવું કરીએ એમ. પણ ફૂલઝર કદાચ વધારે ખાવામાં છોકરાઓને તો વધારે જ મજા આવે. આવી રીતના બધા આપણે વાળી લઈએ. ઓકે. આવી રીતના વાળી અને થોડા વણા આપણે વણી લીધા છે, તો એને તળવા મૂકી દઈએ થોડા. ઓકે. અને આમાં ખાસ કે ફ્લેટ પેન લેવાનું, કારણ કે આપણે સીધા રાખવા છે. જો આવું વળેલું કે એવું હોય ને બાઉલ ટાઈપ, તો આ ઘણીવાર વળી બે ખરા, આપણે એકદમ સીધા જોઈએ છે, એટલે મેં ફ્લેટ પેન લીધું છે. તો આપણે તેલ લઈએ, આ ડૂબે એટલું જ તેલ લેવાનું છે. બસ તેલ ગરમ થઈ ગયું છે, આપણે એને જો આવી રીતે સીધા જ રાખવાના છે, એટલે ફ્લેટ લીધું છે એમ. ઓકે. થોડું તળાય ને પછી ધીમો ગેસ કરશું. આને જનરલી કુક થવામાં કેટલો ટાઈમ લાગતો હોય છે? થોડુંક આપણે આની જે થિકનેસ છે એ અંદરથી પણ ચડી જાય, એટલે નોર્મલ જે આપણે શક્કરપારાને એવું કરીએ એના કરતાં થોડી વધારે વાર લાગે. ઓકે. અને એની મેળે ખ્યાલ આવશે કે ઉપરથી સહેજ પિંકિશ થઈ જશે. ઓકે. અને ધીમા તાપે, એટલે કે એને આપણે એકદમ ક્રિસ્પી કરવાનું છે. તળીએ ને ત્યારે એકદમ ખ્યાલ આવે છે કે એકદમ ફરસું થઈ અને અંદરથી સરસ બધું આમ પડ થઈ ગયું છે. યસ. એકચ્યુઅલી અત્યારે આપણે આ તેલમાં કર્યું છે, અધરવાઇઝ પહેલા જ્યારે આ ગગન કરે કે સાટા કરે તો હંમેશા ઘી પણ ચોખ્ખું એડ કરે, એ આપણે કર્યું, પણ તળે પણ ઘીમાં. રાઈટ. એટલે ઘીનો ઉપયોગ ત્યારે વધારે થતો. હા, બસ જો સરસ પિંકિશ થઈ ગયા છે, એટલે આપણે ગેસ બંધ કરીએ. બીજા પણ આ જ રીતે કરી લઈએ. ઓકે. તળાઈને આપણે રાખ્યા છે. હવે આને આપણે ઉપર ચાસણી લગાડવી છે. ઓકે. એને માટે ગેસ ઓન કરશું. ખાંડ આશરે જ લેવાની છે, આપણે જેટલા ધારો કે જોઈએ. પછી હું કહું આવી રીતના, હું અત્યારે 3 ચમચી 4 ચમચી મેં ખાંડ લીધી. હવે એમાં ખાંડ ડૂબે એટલું જ પાણી લેવાનું છે. ઓકે. અને આ ચાસણી હજી થાય એ પહેલા મારે ઉપર સ્પ્રિંકલ કરવું છે. ઓકે. એકલું સાટું નથી રાખવું. ઓકે. એટલે ફૂલઝર હોય તો કેવું ઉપર આમ ખરબચવું હોય ને, મેં ટેસ્ટ માટે એક મિક્સ જ કરું છું. આશરે જ લેવાનું બધું. આ કોપરું છે સૂકું, ડ્રાયફ્રૂટ છે 1 ચમચી, ગુલાબની સુકવણી એકદમ ડ્રાય હોય એ છે અડધી ચમચી જેટલું, અને સ્પ્રિંકલ્સ છે કે જે આકર્ષક પણ લાગે અને છોકરાઓને પણ બહુ ગમે. રાઈટ. એટલે આવી રીતના મિક્સ કરીને રાખી દેવાનું. હવે આ ચાસણી થાય ને, સાટાની આમ સ્પેશિયાલિટી કયો તો શું હોય કે એની જે ખાંડ હોય એ એકદમ પતાસા જેવી વ્હાઈટ થવી જોઈએ અને ફરસી થાય. એટલે જો તમે સેજ આ જ ચાસણી કરી અને ઉપર લગાડો તો લગાડી શકો, પણ તો એ સાટું હવાઈ પણ જાય અને જે ક્રિસ્પી ખાંડનું જે ટેસ્ટ આવે એ ના આવે. ઓકે. એટલે એને કન્ટિન્યુઅસ તમારે હલાવવાનું. અને થોડી કડક થઈ, માનો કે તમે પાણી વધારે એડી દીધું, પણ થોડીક આમ હલાવ્યા કરો અને થોડી કડક થાય પછી એને ફીણવાની. ઓકે. એટલે એકદમ વ્હાઈટ થાય. જેવું વ્હાઈટ ટેક્સચર એનું આવે એ ભેગા તમારે ફટાફટ ઉપર લગાડી દેવાનું. ઓકે. એમને એમ તમે ફીણો નહીં તો ચાસણી એકદમ ટ્રાન્સપેરન્ટ જ રહે, પણ જેવું તમે એને ફીણીને કરો, આમ હલાવ કરો, છેલ્લે જ્યારે થઈ જશે એટલે તરત ખ્યાલ આવશે. એ સૌથી સરસ થાય ને એમાં ઇમિડિયેટ કરવું પડે, ને ત્યારે બધું પાછું જામી જાય. ઓકે. પછી ફરી પાણી સહેજ એડ કરીને ફરી કરવું પડે. રાઈટ. આ જો આવી રીતના એકદમ ઓપેક થવા માંડે ને, એટલે તમારે એને થોડું ફીણીને બંધ કરી દેવાનું, એને તરત જ જામી જશે. ઓકે. મેં આવી રીતે જે આપણી વુડન સ્ટિક્સ હોય
એને બધામાં સિલ્વર પેપર, ગોલ્ડન પેપર એ બધા લગાડીને રાખ્યા છે, એટલે ફૂલઝર આમ દેખાય સરસ. દરેક જે આ તળાયેલું છે એનું થોડુંક ભાગ આમ ટ્રીમ કરી લઉં છું. આ પકડી આમ અને એને ધીમે ધીમે આવી રીતના સ્ટિક કરી દીધી. પછી આ જે ચાસણી જો એકદમ હવે સફેદ થવા માંડી અને તરત જામી જશે, એટલે એને લગાડી ટેમ્પરરી એમ ગ્લાસમાં એટલે રાખવાની કે એ ડ્રાય થઈ જાય. આ જ રીતે આપણે બધી રેડી કરવાની છે. હા, જો બધી સ્ટિક કલરફુલ કરી એની પર પેપર લગાડી અને કરી છે, એટલે એવું કહી શકાય ને આપણે મનથી કે આ ફૂલઝર છે. અને આ જે મેં કર્યા છે એ મેં થોડા જાડા એમ કરેલા કે પહેલાં એવું હતું કે ઉપર કંઈક ટોપકું પણ રહેતું નહોતું, તો મેં કીધું કે આપણે રોકેટ જે કરીએ મૂળ ફટાકડા, રાઈટ, એટલે જ એનું નામ આપ્યું છે મેં એવી રીતે. તો હવે એને એસેમ્બલ કરી અને પ્રેઝન્ટ કરીએ કે સરસ લાગે. નામ પ્રમાણે કોઈ પ્લેટ નથી લેતા સર્વિંગ માટે. મેં આવી રીતે બ્રાઉન પેપર જે આવે એટલે એમ લાગે કે ફટાકડાનું જે બોક્સ આવે છે એવું બોક્સ બનાવ્યું છે, અને એમાં જ આપણે આવી રીતના મૂકશું. ઓકે, એના બોક્સમાં જે મુકાઈને આવતા હોય એ રીતે જ મૂકીએ છીએ. બસ આવી રીતે ગોઠવે છે બોક્સમાં જ. દિવાળી છે તો દીવો કરીએ, તો ફટાકા ફૂલઝર તૈયાર છે. થેન્ક યુ સો મચ. દિવાળી હોય એટલે ડિફરન્ટ વાનગીઓ બનાવવાનું એ તો આપણને બહાનું જ જોઈતું હોય છે, અને આજની વાનગી એકદમ હટકે હતી. તો ચાલો જલ્દીથી દિવાળીના દિવસે મસ્ત મજાની વાનગી બનાવો અને એના માટે રીત લખી લો. ફટાકા ફૂલઝર બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો 1 વાટકી, ઘી 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. ચાસણી બનાવવા માટે જોઈશે ખાંડ 3 થી 4 ચમચી, પાણી જરૂર મુજબ. ગાર્નિશિંગ કરવા માટેનું મિશ્રણ બનાવવા માટે જોઈશે સૂકું કોપરું 2 ચમચી, ડ્રાય ફ્રૂટ્સ 1 ચમચી, સૂકા ગુલાબની પાંદડી અડધી ચમચી, કલરફુલ સ્પ્રિંકલર્સ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ફટાકા ફૂલઝર બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો અને ઘી લઈ બરોબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી નાના નાના લુવા કરી આ રીતે ફૂલઝર વાળી લો. પેનમાં તેલ ગરમ કરી ફૂલઝરને બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ચાસણી બનાવવા માટે કઢાઈમાં ખાંડ અને પાણી લઈ સતત હલાવતા રહી કલર બદલાય અને ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી ચાસણી તૈયાર કરી લો. ગાર્નિશિંગ માટેનું મિશ્રણ તૈયાર કરવા માટે બાઉલમાં સૂકું કોપરું, ડ્રાય ફ્રૂટ્સ, સૂકા ગુલાબની પાંદડી અને કલરફુલ સ્પ્રિંકલ્સ ઉમેરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. હવે ફૂલઝરને એક બાજુથી કટ કરી તેને સ્ટિક પર લઈ ચાસણીથી કોટ કરી ગાર્નિશિંગના મિશ્રણથી ગાર્નિશ કરી ફૂલઝર તૈયાર કરી લો અને દિવાળીમાં તેની મજા માણો. તો તૈયાર છે ફટાકા ફૂલઝર. જો તમે વડા બનાવતા હોય અને તમારા વડામાં તેલ ભરાઈ જતું હોય તો શું ધ્યાન રાખી શકાય? અલગ અલગ પ્રકારના લોટનો ઉપયોગ કરીને વડા બનાવીએ તો તેની કન્સિસ્ટન્સી છે તે બહુ જ મેટર કરતી હોય છે. એટલે તમે બાજરીના લોટના વડા બનાવો ત્યારે તમારે હંમેશા કણકને છે બાંધીને તરત જ ઉપયોગમાં લેવાની હોય છે, અને વધારે પડતી સોફ્ટ કણક હોય તો તેમાં તેલ ભરાઈ જતું હોય છે. એવી જ રીતે તમે જ્યારે મકાઈના લોટના વડા બનાવો તો તેને પહેલાં તમારે થોડો મીડિયમ સોફ્ટ રાખવાનો હોય છે અને 4 થી 5 કલાકનો રેસ્ટ આપવાનો અને પછી વડા બનાવવાના. આવું કરવાથી તમારા વડા છે તેમાં તેલ નહીં ભરાય, અને તળતી વખતે હંમેશા તેલનું ટેમ્પરેચર છે તે બહુ જ મેટર કરે છે, અને પ્રોપર ગરમ હશે તો વડા સારી રીતે તળાશે. ઓછું ગરમ હોય તો પણ તેલ ભરાઈ જતું હોય છે. એ સિવાય જ્યારે તમે મિક્સ લોટના વડા બનાવતા હોય ત્યારે પણ કણકને હંમેશા તમારે મીડિયમ સોફ્ટ રાખવાની, આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જો તમે વધારે પડતી સોફ્ટ કણક રાખશો તો એવું થશે કે અંદર તેલ ભરાઈ જશે અને વડા ખાવાની મજા નહીં આવે. જો તમે અલગ અલગ લોટના વડા હવે બનાવવાના હોય તો આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમારા વડા છે તે એકદમ બરાબર બનશે અને તેલ નહીં ભરાય. આપણે નજર ઉતારીને પોઝિટિવિટી માટેની પ્રાર્થના કરીએ છીએ, બટ કાળી ચૌદસને બહુ હાર્ડલી સેલિબ્રેટ કરીએ છીએ. આ મીઠાઈ જેવી મીઠાશ જો તમે તમારા દિલમાં રાખશો ને તો લાઈફના કકળાટ આપોઆપ દૂર થઈ જશે. પણ એ જ મીઠાશ હું તમારા રિવ્યૂઝની અંદર એક્સપેક્ટ કરું છું. તો ચાલો જલ્દીથી તમારા રિવ્યૂઝ આપો આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.